જામનગરની આમ આદમી પાર્ટીની ગઈકાલની જે સભા હતી એની અંદર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જે વ્યક્તિએ જે તે સમયે જૂતું માર્યું હતું એ સમયે એક મહિલા છે તે તરત જ દોડીને આગળ આવ્યા હતા। જો કે હવે એ બાદ એમનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમને સીધા જ આક્ષેપો છે તે કોંગ્રેસ ઉપર મૂક્યા છે। કોણ છે આ મહિલા જે આમ આદમી પાર્ટીમાં જોડાય છે અને તેમના દ્વારા આ સમગ્ર વિષયને લઈને કયા ખુલાસા કરવામાં આવ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એમને ગઈકાલે એક સભાની અંદર એક કોંગ્રેસના કાર્યકર્તા છે એમના દ્વારા જૂતું મારવામાં આવ્યું હતું અને જે સમયે આ ઘટના બની હતી એ જ સમયે એક મહિલા છે તે તરત જ દોડીને આગળ આવ્યા હતા અને તેમના દ્વારા આ સમગ્ર મામલાને લઈને હવે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તે મહિલા વિશે તો તે મહિલા છે જૈનબબેન ખફી અને તે છત્રપાલનું નામ છે તે તેમના દ્વારા જ આપવામાં આવ્યું હતું। ખાસ કરીને જામનગરના કોર્પોરેટર છે અને તે છેલ્લા લાંબા સમયથી રાજકારણમાં જોડાયેલા છે। તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા અને ખાસ કરીને જે તે સમયે આ ઘટના બની હતી તે સમયે તરત જ તેઓ દોડીને ગયા હતા અને તેમના જ દ્વારા સૌથી પહેલા તે કોંગ્રેસના કાર્યકર્તા છત્રપાલ સિંહ છે એવું નામ રિવીલ કરવામાં આવ્યું હતું। વધુમાં આ વિષયને લઈને તે મહિલા દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। આજનો કાર્યક્રમ જેમ આપ સૌએ જોયો એમ ખૂબ સફળતાપૂર્વક આમ આદમી પાર્ટીની જે રેલી હતી અને જે જનસભા હતી એને જે સફળતા મળેલી એ સફળતાને કોંગ્રેસ અને ભાજપ બંને સ્વીકારી ના શકી, હજમ ના કરી શકી। એટલા માટે થઈને જે આ કાવતરું રચ્યું અને જે હલકાઈ ભરેલી કાર્ય કર્યું એ ખરેખર આજ દિવસ સુધી કોંગ્રેસ પાર્ટીમાં રહી હતી એટલે કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ ક્યારેય હું કાંઈ નથી બોલી અને જ્યારે મેં રાજીનામું આપેલું ત્યારે પણ હું કોઈ વિશે કાંઈ પણ બોલવા નથી માંગતી। પણ આજે જે કોંગ્રેસના કાર્યકર્તા જે પણ એમ કહે છે ને કે આ કોંગ્રેસનો નથી મારી પાસે આવે, હું બતાવું કોંગ્રેસનો સોશિયલ મીડિયા અત્યારે આ ભાઈ ચલાવે છે છત્રપાલ અને આ હલકાઈ વાળો માણસ અત્યારે ખોટું બોલીને અહીંયા આવેલો હતો કે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરે છે એટલે આમ આદમી પાર્ટીના ખેસના નીચે આવીને એને ખોટું કાર્ય કર્યું છે। મને હવે કહેતા શરમ નહીં આવે કે અને આવા કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે એવી મને આશા નથી। હું ભાજપને સાથે એટલે લઉં છું કે પોલીસ દ્વારા જે રીતે એને પ્રોટેક્શન આપીને લઈ આવવામાં આવેલું, પોલીસ તો આપણે સૌ જાણીએ છીએ કે ભાજપના સત્તાના દબાણ નીચે છે। હવે સત્તાના દબાણ નીચે કોંગ્રેસ જો નથી અને એના કાર્યકર્તાને પોલીસ લઈને આવે એનો મતલબ એમ કે આજ દિવસ સુધી જે બધા કહેતા હતા કે આમ આદમી પાર્ટી કે બીજી પાર્ટીઓ ભાજપની બી ટીમ છે, પણ આજે હું કહું છું કે બી ટીમ તો પછી આવે, હવે કોંગ્રેસ છે ને એ ભાજપની એ ટીમ છે। આ એ ટીમ છે એટલે જ આ ષડયંત્ર એ લોકોએ આ રીતે સાથે મળીને રહી છું। શરમ કરવી જોઈએ જે આ કોંગ્રેસના અને જેને પણ અહીંયા મોકલ્યું ને હું તો કહું છું કે જો તમારામાં તેવડ હોત ને તો મોઢે આવીને વાત કરત। જો તમારામાં તેવડ હોય ને તો એક બેન ખાલી એક દીકરીએ ભાજપ રાજીનામું આપ્યું ને એમાં તમારી જામનગર હલી ગઈ છે। હવે આ કાર્ય કરીને તમે આખા ગુજરાત એટલે ખાસ કરીને અત્યારે હાલ જે રીતે રાજકારણ ગરમાયું છે અને હવે જ્યારે આ મહિલા દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે, કોંગ્રેસ ઉપર આક્ષેપો મૂકવામાં આવે છે અને ખાસ કરીને એવું પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ આ દરેક વાત જે થઈ રહી છે તે જોઈ નથી શકાતી એટલા જ માટે થઈને આ કામ કરવામાં આવી રહ્યા છે એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે। એટલે અત્યારે હાલ જે રીતે રાજકારણ ગરમાયું છે, એક બાજુ હેમંત ખવા છે અને બીજી બાજુ જે વ્યક્તિ દ્વારા જૂતું મારવામાં આવ્યું હતું એક એ ફોટો વાયરલ થયો છે, ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલ કોંગ્રેસ છે એના ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે અને હવે જ્યારે આ મહિલા જેના નજર સામે આ ઘટના બની હતી જે સૌથી પહેલા દોડીને ગયા હતા એમને પણ એવો આક્ષેપ મૂક્યો છે કે કોંગ્રેસ એ હવે બી ટીમ નથી, કોંગ્રેસ એ ભાજપની એ જ ટીમ છે અને ભાજપ માટે જ કામ કરે છે એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।